રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરવા બાબતે પોલીસે 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી હતી. પોલીસે મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપીની ધરપકડ કરી છે. મહિલાઓના સીસીટીવી લીક કરનાર પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતુરમાં છેલ્લા 1 વર્ષથી 3 લોકો આખું નેટવર્ક ચલાવતા હતા. અમેરિકાના એટલાન્ટા અને રોમાનિયાના હેકરની મદદથી આ રેકેટ ચાલતું હતું. આ ઉપરાંત અનેક હોસ્પિટલોના વિડીયો અપલોડ થયાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં હોસ્પિટલ સ્ટાફની સંડોવણી સામે ન આવ્યાનો પોલીસે દાવો કર્યો છે. આવો સાંભળીએ શું કહ્યું આ બાબતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ. हमारा सोशल मीडिया मॉनिटरिंग सेल છે जो કાર્યરત છે અમદાવાદ સિટીમાં, એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે, તો તાત્કાલિક અસરથી ડીસીપી સાયબર श्रीमती लवीना सिन्हा, एसीपी साइबर हार्दिक माकड़िया और डीसीपी क्राइम श्री अजित राजन के साथ चर्चा करके इमीडिएटली एफआईआर दाखिल की गई. क्योंकि જ્યારે આ એફઆઈઆર દાખિલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે. પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે, પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે. રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોગ છે, યાની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો, એનો 3 મહિનાનો ડાટાબેઝ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો. રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર, લાતુર, સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે. તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી. કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ જેવી કે પ્રયાગરાજ, લાતુર, સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ. ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ 3 જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં 3 આરોપીનો અટક કરવામાં સફળતા મળી. આ 3 આરોપી જો છે, પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે, આ મેઇન માસ્ટર માઇન્ડ છે. છેલ્લા 1 વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટીલ સાંગલીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે, આ પણ કામ કરતો હતો. અને રાજેન્દ્ર પાટીલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો. અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ઘીસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો. અને આ બધા યુટ્યુબ ચેનલો પર આ વિડીયો વાયરલ થયેલા. આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે. કાલે બપોર સુધી અહીંયા આવી જશે. આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે, અટક કરવામાં આવશે. અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને એટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે. અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે. અને આ કોનસે હોસ્પિટલનો કોનસા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા, એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે, એની પૂછપરછમાં ખુલાસો થશે. હું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ, CDR, IPDR બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે. આ એને જો
પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો કેમેરાનો ફૂટેજ લેતા હતા, આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવે પછી અમે વિગતવાર જણાવવામાં આવશે. 1 વર્ષથી આ લોકો આ ગ્રુપ ચલાવતો હતો. 2 જણા 12મી પાસ છે અને એક PTC પાસ છે. એટલાન્ટા US. અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે. રિમાન્ડ દરમિયાન એના ખુલાસો મેળવવામાં આવશે. અને હું એક ચીજ ઓર જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની આ નથી નીકળ્યો. અને હું જણાવવા માગું છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇસ્યુ છે અને HM સાહેબ, DG સર અને CP સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મીટિંગ રાખવામાં આવશે અને આ લોકોનો પણ સાયબર સિક્યોરિટીનો કેટલા મહત્ત્વ છે આ વિષય ઉપર એક સેમિનાર કરવામાં આવશે. ફર્સ્ટ ક્વેરી દેટ we have asked from the health department whether they can put it in the labor room or not. Once we get reply from them then we can act on it. सेकेंड, कितना पैसा ट्रांजैक्ट हुआ है उसके UPI ट्रांजैक्शंस में काफ़ी पैसा आया है और वो जो बात है कि आगे हैकर्स को कितना देता है और किस मोड में देता है दैट वी हैव टू इंटेरोगेट एंड देन वी कैन कम टू द कंक्लूजन. एक वीडियो का 2000 रुपया दे आर चार्जिंग एंड डिपेंडिंग अपॉन द वीडियोज़, क्योंकि कुछ शॉप्स का है, कुछ अलग अलग. સાયબર માફિયાઓએ આ ષડયંત્ર રચ્યાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. CP મોડા નામનો પ્રયાગરાજનો વ્યક્તિ પણ આ ષડયંત્રનો ભાગ હોવાની વાત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરાયા હતા. આ ચકચારી ઘટના બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી અને CM અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલે તુરંત તપાસ શરૂ કરી હતી. તપાસમાં રાજકોટનો વિડીયો હોવાનું સામે આવ્યું હતું અને વિડીયો પાયલ નર્સિંગ હોમનો વિડીયો હોવાની સ્પષ્ટતા થઈ હતી.